સદગુરુ પરમાત્માય નમો નમઃ. આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે કેવી રીતે મહાપુરુષોના સાનિધ્યથી, મહાપુરુષોના સંગથી, મહાપુરુષોની બ્રહ્મવાણી સાંભળવાથી, મહાપુરુષોનો સત્સંગ સાંભળવા માત્રથી આ મનુષ્યની ઉધર્વ ગતિ થાય છે, ઉચ્ચ ગતિ થાય છે. અત્યારે તમે જે સત્સંગ સાંભળો છો, જે મહાપુરુષોના સાનિધ્યમાં રહીને મહાપુરુષોની અનુભવ સિદ્ધ બ્રહ્મવાણી સાંભળો છો, તે કંઈ સામાન્ય નથી. તેનાથી તમારી ઉચ્ચ ગતિ થાય છે. મહાપુરુષોનો સત્સંગ સાંભળવા માત્રથી ભીતરમાં જે નકારાત્મકતા પડેલી છે, જે કચરો પડેલો છે, એ દૂર થાય છે અને પરમ ગતિનો માર્ગ મળે છે. એક મનુષ્ય હતો. આ મનુષ્ય જીવનમાં જે મળે એ ખાઈ લે, જે મળે એ પી લે અને સૂઈ જાય. બસ જીવનમાં આટલું જ એનું કાર્ય. કોઈ પુણ્યકર્મ નહીં, કોઈ સત્કાર્ય નહીં, કોઈ ગુરુ સાનિધ્ય નહીં, કોઈ ભજન નહીં, કઈ સાધના નહીં, કઈ તપશ્ચર્યા નહીં, કશું જ નહીં. એટલે તેને મનુષ્યનું શરીર તો મળ્યું, પણ જીવન તે પ્રાણીઓ જેવું જ જીવતો હતો. તેની ચેતના નિમ્ન સ્તરમાં જ રહી ગઈ. તેની ચેતનાનો ઉચ્ચ વિકાસ થયો નહીં. મનુષ્યની અંદર જે ચેતના છે, એ ચેતનાનો વિકાસ થઈ શકે છે. એ ચેતના પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. એ ચેતના વિકસિત થઈ શકે છે. માટે મનુષ્ય જન્મ, મનુષ્ય દેહ અદ્ભુત અને દિવ્ય છે. જ્યારે જે પ્રાણીઓ છે એમાં એવી ચેતના છે જે વિકસિત થઈ શકતી નથી, જે પરાકાષ્ઠાએ પહોંચી શકતી નથી. તો આ મનુષ્ય હતો, પણ એની ચેતના એ જ નિમ્ન સ્તરમાં જ હતી. અત્યારે પણ ઘણા મનુષ્યોની ચેતના નિમ્ન સ્તરમાં જ છે. તે ખાય છે, પીવે છે, પૈસા કમાય છે, જીવન જીવે છે. બસ એમના જીવનમાં કોઈ ઉદ્દેશ્ય નથી. એમને ખબર નથી કે આ જન્મ શાના માટે લીધો, જન્મ મળ્યો કેમ, જન્મ લેવાનું કારણ કયું, જન્મ લઈને કયું કાર્ય કરવાનું છે, આ જન્મ લેવાનો ઉદ્દેશ્ય કયો, આ મંજિલ કઈ મંજિલ છે તમારી, ક્યાંથી તમે આવ્યા છો અને હવે ક્યાં જવાનું છે, એ કંઈ ખબર નથી. તોય આ મનુષ્ય આમને આમ જીવન જીવી જ રહ્યો છે. અરે એટલી હદે કે તેને કદી વિચારે આવતો નથી કે મૃત્યુ થશે મારું, આ મૃત્યુ પછી શું, એવોય વિચાર નથી આવતો. એટલો તે બહારની દુનિયામાં વ્યસ્ત થઈ ગયો છે કે બીજા એકેય વિચાર એને આવતા નથી. પણ વિચાર આવે કે ન આવે, મૃત્યુ તો અટલ સત્ય જ છે. કોઈ બાળક જન્મે ને એટલે ઘણા પ્રશ્નો થાય કે તે હોશિયાર થશે કે નહીં, ભણશે કે નહીં, વિદેશ જશે કે નહીં, લગ્ન કરશે કે નહીં,
અમને રાખશે કે નહીં? ઘણા પ્રશ્નો થાય, પણ એવો પ્રશ્ન થાય કે આ જન્મ્યો છે એનું મૃત્યુ થશે કે નહીં? એ પ્રશ્ન ના થાય, કેમ કે એ તો સત્ય જ છે અને એ બધાને ખબર જ છે. ખાલી ફરક એટલો છે કે કોઈ સ્વીકારતું નથી, કોઈ માનતું નથી, અને જે દિવસ જે માની લે ને એ જાગી જાય. એ જાગી ગયો. જાગવામાં કંઈ બહુ વાર નથી લાગતી, જાગવાનો પલવારમાં જાગી જવાય. પણ એટલો પૂર્વજન્મનો કચરો છે, એટલો મેલ છે, એટલા પડદા છે કે પરમાત્મા આવીને સામે ઊભા રહીને સમજાવે કે ધ્યાન બતાવે, સાધના બતાવે, તોય તમે જાગી શકતા નથી, ભીતર ઉતરી શકતા નથી અને એ માર્ગે ચાલી શકતા નથી. પરમાત્મા ખુદ આવીને હાથ પકડીને કહે કે તું ચલ, આ રસ્તે ચાલ, હું તારા માટે આવ્યો છું, તું ચલ, તોય તમે હાથ પકડવા તૈયાર નથી. વારે વારે હાથ છોડી દો છો. આ શું છે? આ જ તો છે માયા. મહાપુરુષોને ન ઓળખી શકવાનું કારણ જ છે માયા, માયાનો પ્રભાવ, તમારા કર્મોનો ઢગલો. જો તમારા બધાય પાપ કર્મો મળીને ભસ્મ થઈ જાય, તમારી કેસેટ કોરી થઈ જાય અને સદગુરુ તમને મળે, સદગુરુનું ચરણ મળે, તો સદગુરુનો સત્સંગ તમને સમજાય, ભીતર ઉતરે, હૃદયમાં ઉતરે ને તમે એ પ્રમાણે આગળ ચાલો અને તમે પરાકાષ્ઠાએ પહોંચો જ. પણ હજુ એટલા બધા ચોપડા ભરેલા છે કે એની વાત જ શું કરવી. અને પાછા માનવા તૈયાર નથી. અમે તો કંઈ જ પાપ કર્મ કર્યા જ નથી, અમે તો સારું જ કરીએ છીએ. તમે ગમે તેટલું ખોટું બોલો, પણ તમારો અંતરાત્મા તો જાણે જ છે કે તમે કેટલા પાણીમાં છો, તમે કેવા છો એ તમારાથી વધારે કોઈ જાણી શકતું નથી, તમે જ જાણી શકો. અને એક સદગુરુ જે અરીસો છે, સદગુરુ સામે તમે ઊભા રહો ને એટલે એ અરીસો છે, સામે તમારું જ પ્રતિબિંબ દેખાય. તમે જે સ્થિતિએ છો એ જ સદગુરુ બોલે, એ જ સત્સંગ સંભળાવે, એ જ ટકોર મારે, અને જ્યાં તમે અટકો છો ત્યાં જ ટકોર તમને મારે. અને જો નીકળી ગયા તો નીકળી ગયા, જો રહી ગયા તો રહી ગયા. એટલે કીધું છે ને કે સદગુરુ સામે કદી જૂઠું બોલવું નહીં, કેમ કે એ અરીસો છે, એમને ચોખ્ખું દેખાય જ છે. જૂઠું બોલવાનો કોઈ મતલબ જ નથી. જો તમે સત્ય બોલશો, સાચું બોલશો તો છૂટી જશો, નીકળી જશો, કોરા થઈ જશો. માટે સદગુરુ આગળ, ભગવાન આગળ, પરમાત્મા આગળ કદી ખોટું ના બોલવું, હંમેશા સાચું બોલવું. પણ આ મનુષ્યને ભજન માટે, ધ્યાન માટે, પોતાના સ્વરૂપની ઓળખાણ માટે સમય જ નથી. અને જેની પાસે સમય છે એ સમય વ્યર્થ ગુમાવે છે. સમય નથી એવું તો કહેવાય જ નહીં, સમય તો બહુ છે, પણ તમે બીજા કાર્યોમાં સમય ગુમાવી દો છો. હવે જુઓ, આપણે સદગુરુ ચૈતન્ય કેટલા બધા સત્સંગ વિડીયો છે. તમે દરરોજ એક સત્સંગ વિડીયો સાંભળો અડધો કલાકનો તો સંભળાય જ, એટલો તો સમય હોય જ તમારી પાસે. પણ આ સકારાત્મક છે, આ સારું છે, આ તમને તમારા સુધી પહોંચાડવા માટેનો માર્ગ છે. એ સાંભળવામાં તમને એમ થશે કે અડધો કલાકનો સત્સંગ, ઓહો, ઘણાને કંટાળો આવે. અને હમણાં બીજા કોઈ વિડીયો જોવા મૂકો, નેગેટિવ, નકારાત્મક, કોઈ બીજા શોર્ટ્સ, ફટાફટ અડધો કલાક, અમુક તો 3 કલાક સુધી બેસી રહેશે ને એ જ જોયા કરશે. એમાં કંઈ મળવાનું નથી. ઉપરથી ચિત્ત બહારની દુનિયામાં જશે, ચિત્તની શક્તિઓ નષ્ટ થશે, ચિત્ત બહિર્મુખી થશે અને બીજા વિચારો આવે એ અલગ, નકારાત્મકતા ગ્રહણ કરશે. લો, આટલું બધું નુકસાન થાય તો એની પાછળ તમારે સમય છે. અને જે સાંભળવાથી તમને તમારા સ્વરૂપની ઓળખાણ થાય, તમારા સ્વરૂપનું ભાન થાય, જે સાંભળવાથી તમે આગળ પહોંચો, એવા મહાપુરુષોના ઘણા સત્સંગ આવે છે. એવું નહીં કે આ એક જ, ઘણા સત્સંગ. તો એ સાંભળવા માટે તમે કહો છો સમય નથી, તો એવું નહીં. હંમેશા લાંબા વિડીયો સાંભળવાની ટેવ રાખો.
તો એ સાંભળતા 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 તમારું ચિત્ત છે ને એકાગ્ર થશે. જો એકાગ્ર થશે તો ભીતર જલ્દી ઉતરશે ને જો ભીતર ઉતરશે તો દિવ્ય દિવ્ય અનુભૂતિઓ તમને થશે. તો સત્સંગ પણ ખૂબ ધ્યાનથી પ્રેમથી આંખો બંધ કરીને સાંભળો. એક નિયમ અવશ્ય રાખો કે દરરોજ સવારે એક સત્સંગ વિડીયો અવશ્ય સાંભળીશ. તમને જે મહાપુરુષોનો સત્સંગ ગમતો હોય, જેમાં તમારું મન ઠરતું હોય, એ દરરોજ એક સત્સંગ વિડીયો તો અવશ્ય સાંભળો જ. સવારમાં ઉઠીને પહેલાં જ કાનમાં સત્સંગ જ જવો જોઈએ. તો આખો દિવસ તમને સકારાત્મક ઉર્જા મળશે, તમને વિચારે સારા આવશે અને આખો દિવસ ખૂબ ખુશ અને તમે પ્રસન્ન રહેશો. પણ આટલું સાંભળવા માટે પાત્રતા જોઈએ. બધા નથી સાંભળી શકતા. કોઈ બહુ જ નિમ્ન કક્ષાનું હોય, કેટલાય જીવનમાં પાપ કર્મ કર્યા હોય, કુકર્મો કર્યા હોય, જેનું ચિત્ત માયામાં, મમતામાં, લોભમાં, લાલચમાં હોય, એને તમે ચાલુ કરીને આપો કે આ લો સત્સંગ સાંભળો, એ કાનમાં શબ્દ જ નહીં જાય, એ સાંભળશે જ નહીં, મૂકી દેશે કે ના આ નહીં બીજું. અને જો તમે સાંભળો છો, સાંભળવામાં રસ આવે છે, ગમે છે, તો એનો મતલબ તમે પુણ્યાત્મા છો. આગળ વધવાની તમારામાં જિજ્ઞાસા છે. તમારે આ માર્ગે પ્રયાણ કરવું છે, આ માર્ગે આગળ વધવું છે. તો જે સાંભળે છે એ તો અદ્ભુત અને દિવ્ય છે. તો આ મનુષ્ય જીવનમાં જે મળે એ ખાય, જે મળે એ પીવે ને ઊંઘે, બસ આમનું આમ તેનું જીવન પૂર્ણ થયું. મૃત્યુ આવ્યું. મૃત્યુ સમયે બેભાન, કોઈ હોશ જ નહીં, કંઈ ખબર જ ન હતી જીવન એટલે શું. તો હવે આ મનુષ્ય તરીકે જન્મ મળ્યો પણ જીવ્યો પ્રાણી તરીકે. તો હવે આગળ એને મનુષ્યનો જન્મ ન મળ્યો પણ આગળનો જન્મ એને પ્રાણીઓમાં થયો. આગળ એ બળદ બન્યો. હવે બળદ બનીને ગલીએ ગલીએ જાય, જે મળે એ ખાય, જે મળે એ પીવે અને ઊંઘે. મનુષ્ય થઈને એ જ કરતો હતો. તો પરમાત્માએ કીધું કે હવે પ્રાણીમાં જ મોકલો. જો મનુષ્ય થઈને આ જ કરે છે તો ભાઈ પ્રાણીમાં શું ખોટો. એ બળદ આ ગલીએ રખડે, આમ રખડે, ઊંઘે, કોક ડફડા મારે, કોક લાતો મારે, કોક દંડા મારે, એ સહન કરે. એમ કરતાં કરતાં ઘણા વર્ષો વીત્યા અને આ બળદની ઉંમર થઈ. ઉંમર થઈ એટલે આ બળદ એકદમ લાચાર થઈ ગયો. ક્યાંય ખાવા જઈ શકે એવી તેની સ્થિતિ નહીં, ક્યાંય પીવા જઈ શકે એવી તેની સ્થિતિ નહીં, ક્યાંય ફરી શકે એવી તેની સ્થિતિ નહીં. અને બધા ડફડા મારે, કોઈ સાચવે નહીં. હવે એટલામાં ત્યાંથી એક વેશ્યા નીકળી. આ વેશ્યા સત્સંગમાં તો જતી ન હતી, મહાપુરુષોના સાનિધ્યમાં તો જતી ન હતી, પણ આ વેશ્યાના દ્વારે એક મનુષ્ય આવ્યો હતો. અને એ મનુષ્યએ આ વેશ્યાને એક પોપટ આપ્યો હતો, પાંજરામાં પૂરેલો પોપટ. હવે આ પોપટ જે હતો ને એ પહેલાં મહાપુરુષના ચરણે બેસતો હતો, મહાપુરુષની વાણી સાંભળતો હતો. એટલે પોપટને મહાપુરુષની વાણી થોડી થોડી મોઢે થઈ ગઈ હતી. એટલે હવે આ પોપટ ત્યાંથી આ વેશ્યાના ત્યાં આવ્યો હતો. એટલે આ પોપટ દરરોજ સવારમાં આ વેશ્યાને મહાપુરુષોના વચનો સંભળાવે, મહાપુરુષોનો સત્સંગ સંભળાવે, મહાપુરુષોની વાણી સમજાવે કે આમ હોય, આમ હોય, આમ હોય. મહાપુરુષો જે વેદ પુરાણ વાંચતા હતા, જે સાર કહેતા હતા, એ બધું પોપટને યાદ હતું. તો પોપટ આ બધું દરરોજ સવારે આ વેશ્યાને સંભળાવે. અને વેશ્યા આટલું સાંભળીને પોતાના અહોભાગ્ય માને કે મારા કેટલા અહોભાગ્ય છે, પરમાત્માની કેટલી કૃપા છે કે મને ઘરે બેઠા આજે સત્સંગનો લાભ મળ્યો, આજે ઘરે બેઠા મને મહાપુરુષોની ઉર્જા ચેતના મળી. હે પરમાત્મા, તમારો ખૂબ આભાર. આ વેશ્યા ખૂબ આભાર માને. વેશ્યા તો કે હું તો પાપી છું,
કુકર્મી છું અને મારા પર તમે દયા કરી અને મને આ સત્સંગ મળ્યો, કેટલા ભાગ્ય મારા, કેટલા ધનભાગ મારા, આવું કે વેશ્યા. હવે આ એક દિવસ જતી હતી અને એને બળદને જોયું. હવે બળદને જોઈને એને મનમાં ખૂબ વેદના થઈ કે ઓહો, આવું બળદનું જીવન, એને કંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, રોગીષ્ટ, ક્યાંય હરી ના શકે, ફરી ના શકે. હે પરમાત્મા, એને બળદ પર દયા આવી. એટલે વેશ્યાએ હાથમાં પાણી લીધું અને કીધું કે હે પરમાત્મા, હે પ્રભુ, મને ખબર નથી કે મારા કોઈ પુણ્યકર્મ છે કે નહીં, પણ જો મારા પુણ્યકર્મ હોય તે પુણ્યકર્મ હું આ બળદને આપું છું, આ બળદની ઉચ્ચ ગતિ થાય. એવું કીધું અને તરત જ બળદે પોતાના પ્રાણ છોડી દીધા. તરત જ બળદના પ્રાણ છૂટી ગયા અને પછી બળદને લઈ જવામાં આવ્યો અને વેશ્યા એના ઘરે આવી ગઈ. હવે આગળ આ મનુષ્યમાંથી બળદ બન્યો. હવે બળદમાંથી તેનો જન્મ એક બ્રાહ્મણના ઘરે થયો. બ્રાહ્મણના ઘરે પુત્ર તરીકે એનો જન્મ થયો. હવે જન્મ થયો, થોડા વર્ષો વીત્યા એટલે એ મોટો થયો, 15 વર્ષનો. એટલે 15 વર્ષનો થયો એટલે એને એનો પૂર્વજન્મ યાદ આવવા લાગ્યો. ધીરે ધીરે કે પૂર્વજન્મમાં હું બળદ હતો, આ રીતે મારો મૃત્યુ થયું, આ વેશ્યાએ મને એના પુણ્ય આપ્યા અને એના પુણ્યથી હું બળદમાંથી બ્રાહ્મણ બન્યો. એટલે હવે આ બ્રાહ્મણનો દીકરો એને વિચાર્યું કે એ તો વેશ્યા છે, વેશ્યાની પાસે એવા તો કયા પુણ્ય હતા, એને એવું તો કયું પુણ્ય અર્જિત કર્યું હતું કે એના પુણ્યથી હું બળદમાંથી બ્રાહ્મણના ઘરે મારો જન્મ થયો, બળદમાંથી હું મનુષ્ય બન્યો. એટલે એને તો એનો પૂર્વજન્મ યાદ આવ્યો. ફરીથી 1-2 દિવસ પછી એને એનો પૂર્વજન્મ યાદ કર્યો. ધીરે ધીરે યાદ કરતાં એને એ વેશ્યા યાદ આવી, એનો ચહેરો યાદ આવ્યો. પછી ગામમાં 1-2 જણાને પૂછ્યું કે આપણા ગામની બહાર કે બીજા ગામમાં કોઈ વેશ્યા છે? તો એને કીધું કે હા એક છે, પણ અત્યારે એ વૃદ્ધ થઈ ગઈ છે. એને કીધું હા મારે એના ઘરે જવું છે. તો આ 15 વર્ષનો બાળક ચાલતો વેશ્યાના ઘરે જાય છે અને દરવાજો ખટખટાવે છે. વેશ્યા બુઢી થઈ ગઈ હોય છે, હાથમાં લાકડી હોય છે ને દરવાજો ખોલે છે. વેશ્યાએ કીધું કે હવે મારું શરીર કંઈ કામનું નથી, હું વૃદ્ધ થઈ ગઈ છું, બોલો હું તમારી શું સેવા કરી શકું? એને કીધું કે મારે કંઈ કામ નથી, પણ હું તમારો આભાર માનવા આવ્યો છું, તમારો ઉપકાર છે મારી પર. વેશ્યાએ કીધું કયો ઉપકાર? કે તમને યાદ હોય તો 15 વર્ષ પહેલાં તમે એક બળદને પાણી હાથમાં લઈને છાંટ્યું હતું અને એ બળદનું મૃત્યુ થયું હતું, એટલે એના પ્રાણ છૂટી ગયા હતા. વેશ્યાએ યાદ કર્યું કે હા. પછી એને કીધું કે હું એ જ બળદ છું, એ બળદમાંથી મારો જન્મ મનુષ્યમાં થયો છે, બ્રાહ્મણના ઘરે મારો જન્મ થયો છે. તો હું આપને એ પૂછવા આવ્યો છું કે તમે એવું કયું કાર્ય કરો છો, તમારી પાસે એવું તે કયું પુણ્ય છે, એવો કયો ખજાનો છે કે જેનાથી હું બળદ મનુષ્ય બન્યો? એવું તો તમે કયું કાર્ય કરો છો? વેશ્યાએ કીધું કે હું તો વેશ્યા છું, મારું એવું કોઈ કાર્ય નથી, પણ હા મારા ઘરે એક પોપટ છે અને એ પોપટ ઋષિમુનિના ચરણમાં રહીને આવ્યો છે અને ઋષિમુનિના બ્રહ્મ વચનો તે મને રોજ સવારમાં સાંભળે છે અને હું રોજ સવારમાં બસ એ વચનો સાંભળું છું. અને એ વચનના પ્રતાપથી, એ સત્સંગના પ્રતાપથી, એ બ્રહ્મવાણીના પ્રતાપથી મારામાં કદાચ એ સામર્થ્ય આવી હશે. પુત્રએ કીધું કે એમ? તો કે જરૂર એનાથી જ તમારામાં સામર્થ્ય આવી છે અને એનાથી જ તમે આટલું બધું પુણ્ય અર્જિત કર્યું છે. વેશ્યાએ કીધું કે હા જુઓ કે હું તો બહુ કુકર્મી છું, મારા કર્મો કે એટલા સારા નથી, પણ આ મહાપુરુષોની કૃપા, મહાપુરુષોની દયા કે પોપટના મુખેથી મહાપુરુષની વાત, મહાપુરુષોનો સત્સંગ હું સાંભળું છું અને એના પ્રતાપથી જ તમે બળદમાંથી મનુષ્ય બન્યા છો.
એને વેશ્યાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વચન લઈને કે તમે મને બળદમાંથી માણસ બનાવ્યો, મારા માટે તમે મહાન છો. એ પોતાના ઘરે જાય છે અને વિચાર કરવા લાગે છે કે જે મહાપુરુષની સાંભળેલી વાત તમને સંભળાવે તોય પુણ્ય અર્જિત થાય, તોય તમારી કક્ષા થાય, તોય ઉચ્ચ ગતિ થાય, અને એ સાંભળો તો એટલું તમારામાં સામર્થ્ય આવે કે એક બળદને મનુષ્ય બનાવી શકો. તો કે સાક્ષાત જીવંત સદગુરુના સાનિધ્યમાં રહીને સત્સંગ સાંભળવાનો, એમની બ્રહ્મવાણી સાંભળવાનો કેટલો પ્રતાપ, એનો કેટલો પ્રતાપ હશે, એ કેટલો અમૂલ્ય હશે, એ ખજાનો કેટલો દિવ્ય હશે. બાળકે વિચાર કર્યો કે મારે જીવનમાં જીવંત સદગુરુનું સાનિધ્ય સેવવું જ છે અને સદગુરુ ચરણમાં રહેવું જ છે, જવું જ છે, અને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળવું જ છે. આ મેં મનુષ્ય જન્મ લીધો, તે મનુષ્ય જન્મ લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય કયો એ જાણવું છે. મારે મારા સ્વરૂપની ઓળખાણ કરવી છે, મારે મારા સ્વરૂપને જાણવું છે. બીજું બધું તો જન્મો જન્મથી જાણું જ છું, બહારનું જ્ઞાન જાણું છું, પેલું જાણું છું, ભૌતિક વસ્તુઓ જાણું છું, બધું જ જાણું છું, કંઈ બાકી નથી. એક ભીતરનું જ્ઞાન જ જાણતો નથી. અને એ જ્ઞાન જણાવનારા લાખો કરોડો નથી, એ જ્ઞાન જણાવનારા તો કરોડે કોક મહાપુરુષો છે. હવે એ મહાપુરુષો મને મળે તો મારે એમના ચરણે બેસીને આ જ્ઞાન, આ તત્વજ્ઞાન, આ બ્રહ્મ જ્ઞાન જાણવું છે, અનુભવવું છે અને નીકળવું છે. તો પછી આ બાળક સદગુરુની શોધ કરે છે, હિમાલયમાં જાય છે, તેને સદગુરુ મળે છે, સદગુરુનું ચરણ મળે છે, સદગુરુનું સાનિધ્ય મળે છે, સદગુરુનો સત્સંગ મળે છે. અને એ સાંભળતા સાંભળતા ધ્યાન સાધનામાં બેસતા બેસતા આ બાળક મહાન પરમપદને પ્રાપ્ત કરી લે છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે મહાપુરુષોની બ્રહ્મવાણી, મહાપુરુષોની અમૃતવાણી એ એટલી અમૂલ્ય છે, એટલી દિવ્ય છે કે સાંભળવા માત્રથી તમારા જે પાપ કર્મો છે એ નષ્ટ થાય છે અને પુણ્ય કર્મો વધે છે. તમારી અંદર જે શરીર ભાવ છે એ ઓછો થાય છે, ધીરે ધીરે જતો રહે છે અને તમને એક આત્મભાવની અનુભૂતિ થાય છે. તમે આત્મિક સ્તર પર આવો છો અને આત્મિક સ્તર પર આવ્યા પછી પાપ અને પુણ્ય કશું રહેતું નથી. પછી પાપ કર્મ તમે ભોગવી લેશો અને પુણ્ય કાર્ય કરશો તો એ સદગુરુ ચરણમાં સોંપી દેશો કે જે થાય છે એ સદગુરુની કૃપાથી થાય છે. એટલે તમારું એકાઉન્ટ એકદમ રિક્ત, ખાલી થઈ જશે. અને જ્યારે એકાઉન્ટ ખાલી થઈ જશે એટલે તમને પરમ તત્વની, આત્મ તત્વની અનુભૂતિ થશે. પછી તમને પરમાત્મા સાથેનો દોર લાગી જશે, એક તાર લાગી જશે. તો માટે જીવનમાં દરરોજ સત્સંગ સાંભળવો જ જોઈએ. અને અત્યારે હાલમાં જે મહાપુરુષો છે, જે હાલમાં પોતાનો અનુભવ તમને સમજાવે છે, અનુભવ કહે છે, એ સાંભળવાથી અત્યારે કેવી રીતે તમે નીકળી શકો, કેવી રીતે તમે એ માર્ગે ચાલી શકો, અત્યારે કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે, એ બધાનું નિવારણ, એ બધાનો ઉકેલ એ સત્સંગમાં કહેતા હોય છે. તો હાલ વર્તમાન સમયના સદગુરુઓનો સત્સંગ અવશ્ય સાંભળવો જ જોઈએ. તો દરેક જિજ્ઞાસુને માર્ગ મળે, ક્યાંય અટકી ગયા હોય તો રસ્તો મળે, કોઈ અનુભૂતિ થઈ હોય તો એ અનુભૂતિ કયા સ્તરની છે, એ અનુભૂતિ થવાથી કયું ચક્ર જાગૃત થાય છે, તમે કયા ચક્રે પહોંચેલા છો, હજુ કેટલે આગળ પહોંચવાનું છે, હજુ મંજિલ ક્યાં છે, એ બધું જ જો તમારે સમજવું હોય, જાણવું હોય તો સદગુરુ ચૈતન્ય ચેનલ પર મારી આધ્યાત્મિક યાત્રાના
એ યાત્રામાં સદગુરુ કૃપાથી જે અનુભૂતિ થઈ, સદગુરુ દ્વારે જે પ્રકાશ થયો, સદગુરુનો કેટલું અલૌકિક જ્ઞાન છે, કેટલી કૃપા છે, અને આ યાત્રા કેવી રીતે શરૂ થઈ, કેવી રીતે આ યાત્રામાં અનુભૂતિઓ થઈ, કેવી રીતે ચક્રોનું શુદ્ધિકરણ થયું, કેવી રીતે કુંડલીની શક્તિ જાગૃત થઈ, કેવી રીતે ધ્યાનમાં બેસવાની શરૂઆત થઈ, કેવી રીતે ધ્યાનમાં આગળ વધી, કેવી રીતે પરમાત્માની અનુભૂતિ થઈ, કેવી રીતે આત્મતત્વની અનુભૂતિ થઈ, તે સર્વ આ મારી આધ્યાત્મિક યાત્રાના વિડીયોમાં એક પછી એક આ અનુભૂતિનું વર્ણન કરું છું. તો મારી આધ્યાત્મિક યાત્રાનું પ્લેલિસ્ટ છે, એમાં ભાગ 1 થી ભાગ 9 સુધીના વિડીયો અપલોડ કરેલા છે. અને હવે આગળ જે અનુભૂતિ થઈ હતી એ સર્વેનું વર્ણન પણ આગળના ભાગોમાં આવતું રહેશે. તો આ સત્સંગ વિડીયો અવશ્ય સાંભળો, જેની પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ગુરુ મહિમા, સદગુરુ મહિમા, ગુરુનો મહિમા અપરંપાર, ચરણે જાતા સુખ અપાર, બટુકાનંદની બ્રહ્મવાણી, ગુરુ મહિમા. આ ગુરુ મહિમા સાંભળવા માત્રથી એક સકારાત્મક ઉર્જા તમને મળે છે, એક સકારાત્મક ઓરામાં તમારો પ્રવેશ થાય છે. અને આ ગુરુ મહિમા સાંભળવાથી સમજાઈ ન જાય, ગુરુ મહિમાનો તત્વાર્થ સમજાઈ ન જાય, પણ સદગુરુએ કૃપા કરીને બટુકાનંદે આ ગુરુ મહિમાની એક સાખીનો તત્વાર્થ સમજાયો છે. તો આ એક સાખીનો તત્વાર્થ હું આપ સર્વને વાંચીને સંભળાવીશ. તો તેના પણ ગુરુ મહિમાના વિડીયો પણ એક પછી એક અપલોડ થઈ રહ્યા છે, જેમાં ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 અપલોડ કરેલા છે. તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો આ સદગુરુની બ્રહ્મવાણી છે, અમૃતવાણી છે, તેને ધ્યાનથી અવશ્ય સાંભળો. આ અમૂલ્ય ખજાનો છે. અને અત્યારે તમે સાંભળશો, સમજશો, હૃદયમાં ઉતારશો તો અત્યારે તમારી પ્રગતિ થશે. કેમ કે સદગુરુ જીવંત છે, સદગુરુ પ્રગટ છે, એટલે સદગુરુની ઉર્જાની તમને અનુભૂતિ થશે. તો ગુરુ મહિમાના પણ આગળ વિડીયો આવશે. પહેલા 3 ભાગ આવી ગયા છે, હવે આગળ ભાગ 4 અપલોડ કરીશ. તો આ દરેક વિડીયો શાંતિથી સાંભળો, હૃદયમાં ઉતારો અને દરેક મનુષ્યને શેર કરી ગુરુ કાર્ય અવશ્ય કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.